જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। વાગી ગયા છે 6 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। જો મોટર ને બધું ચડાવી દીધું છે, પણ હજી કઈ પાણી આવ્યું નથી। હમણાં ત્યાં પાણી થોડુંક મોડું આવે છે, એટલા માટે જો મસ્ત મજાના ગુલાબ ખીલી ગયા છે, નાના નાના મસ્ત। અને આજે તો સવારથી વરસાદ જેવું વાતાવરણ છે, પણ કઈ વરસાદ આવ્યો નથી। તમારે બધાને ત્યાં વરસાદ પડી ગયો કે નહીં? કોમેન્ટ કરીને કેજો। અમારે તો સવારનું એવું વાતાવરણ હતું વરસાદ જેવું, પણ કઈ વરસાદ આવ્યો નથી। હવે જોઈ અત્યારે આવે છે કે નહીં। જો કાળી ચક્કી આવી, જો ગુલાબમાં બેઠી જોઈ લો। ગઈ અંદર ગયા ઉપર બેઠી એટલે જ આમ આવે એને મજા આવે, એટલે જ અમે રાખ્યા છે। કયા રાખ્યું છે અને એક વાર આપડે થઈ ગયા છીએ હવે શું કેવાય તૈયાર પાણી બધું કરવા માટે, પણ હજી કઈ પાણી એવું નથી। જે નાઈ નીકળી તો એટલી ગરમી થાય, બહુ બફારો થાય। તમારે બધાને કેવી ગરમી પડે છે કોમેન્ટ કરીને કેજો। હવે રસોઈનું વિચારવું છું, પણ એમ થાય કે શું બનાવીએ? હજી તેમ તો વાર છે, મોડેક થી કઈક વિચારશું કે શું બનાવીએ। હજી મેં કઈ વિચાર્યું નથી। કાલે આપડે કઈ બ્લોગ મૂક્યો નતો, કાલે હતી હું બાર, એટલા માટે આપડે કઈ બ્લોગ મૂક્યો નતો। એટલે આજે હવે બનાવવાનો ચાલુ કરી દીધો છે અત્યારે બ્લોગ। હવે જોઈએ રસોઈમાં શું બનાવીએ। જો પાછી અંદર આવી બે આવી એક ના બદલે છે ને બા મજા આવે એમ। પેલા અંદર રૂમમાં હતા, પછી મેં અહીંયા રાખી દીધા। છોકરા જો બાર રમે, દડે બેટ રમે છોકરા। એ દેકારો વધારે ખાતો હોય છે। જઈ લઈને શું કરે? પછી પાણી કે આવ્યું નથી, પાણી રાહ છે। મેં કીધું આવે તો મોટર ચાલુ કરી દે, પંખો ચાલુ કરી દો, બહુ ગરમી થાય। રસોઈમાંથી આપડે કઈ વિચાર્યું નથી શું બનાવવું એ, જોઈએ હવે કઈક બનાવશું। રોજ ઉઠીને આપડે એ જ કે શું બનાવ શું બનાવ। સવારે જો ગુવારની ભાજી બનાવી હતી, તો અત્યારે કઈક કઠોળ કેવું બનાવું જોઈએ જ, નકર કે કઢી ખીચડી કેવું કઈક બનાવી નાખશું। કઢી અત્યારે પીવાની મજા આવે છે, કઢી ખીચડી કેવું। હવે બીજું કઈ શાક રોટલી બહુ એવું નથી ખાવતું, એટલા માટે જોઈએ શું બનાવે। જયું ને વાર લાગશે, એટલા માટે અત્યારે કઈ ઉતાવળ નથી। ખાલી લસણ બસણ ફોલી રાખી દે, ત્યાં તો મમ્મી આવી જાય પછી પૂછે શું બનાવીએ એમ। અત્યારે શું કેવાય, અત્યારે એમ થાય કે પૂછીને બનાવ, બાકી ચોમાસું શિયાળો કોઈ ને તો આપડે ગમે બનાવી નાખીએ તો આપણને જમવાનું ભાવે। પણ અત્યારે એમ થાય કે બધા નવતું પતું ખાવું હોય તો આપડે પૂછીએ કે શું બનાવીએ। તો સારું ચાલો તમે બ્લોગ આગળ જોતા રહેજો। આપડે મોટર ચાલુ કરી દઈએ, પાણી આવી ગયું છે કે નહીં। પાણી આવી ગયું છે, મેં કરી દીધી છે મોટર ચાલુ, અને મેં કીધું લાવો હવે થોડી વાર જઈએ ઉપર। આજે તો કઈ રસોઈમાં એટલી ઉતાવળ નથી, કારણ કે ખાલી બનાવવાની છે ખીચડી, એટલા માટે મેં કીધું લાવો હવે થોડી વાર ઉપર જતા આવે। એટલે ભરી હતી ને ચાય નથી થોડાનું મસ્ત મજાનું વાતાવરણ છે, મેં કીધું લાઈને ઉપર જવા દે। તો કેવો મસ્ત મજાનું છે બધું એકદમ, હે ને મસ્ત। મમ્મી ને ગયા છે ગોંડલ, એટલે આપડે કઈ રસોઈમાં ઉતાવળ છે નહીં, કારણ કે બનાવવાની છે ખાલી ખીચડી। ખીચડી જ બનાવાય, કારણ કે ગોંડલ ગયા છે તો ખાવાનું લેતા આવશે, થોડું પાણીપુરી ને એવું લેતા આવશે, તો પછી કોઈ કઈ હાલે નહીં એટલું। એટલા માટે મમ્મી ખાલી ખીચડી બનાવજો, મેં કીધું વાંધો નહીં। થોડી વાર મેં કીધું ઉપર બેસતા આવીએ। મસ્ત મજાનો પવન છે, જોઈ લો સામે ખેતર ને કેવું છે બધું મસ્ત। મેં કીધું લાય હવે થોડીક વાર ઉપર આટો મારતા આવે। ટાંકો ભરાઈશ, મેં કીધું ટાંકો ભરાઈ જાય ત્યાં સુધી ઉપર ઘડીક બેસીએ તો મજા આવે। મસ્ત મજાનું છે, જોઈ લ્યો। આજ તો સવારનું એવું વાતાવરણ થઈ ગયું છે કે આવશે વરસાદ આવશે, પણ કઈ વરસાદ આવ્યો નથી। હવે જોઈ ક્યારે વરસાદ આવે। તો સારું ચાલો આપડે અહીં ઘડીક વાર બેસીએ, તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। તો હું આવી ગઈ છું નીચે ઉપર, થોડી વાર આપણે હવા ખાઈ લીધી, પછી ટાંકો ભરાઈ ગયો, મેં લાવ નીચે ચાલ તો નીચે આવીને મોટર બંધ કરી, છોડ ને બધાને પાણી પીવડાવ્યું ગુલાબ ને, પછી નીચે આવીને બધી તૈયારી કરી લીધી ખીચડી વઘારવાની। કુકર ધોઈને રાખી દીધું છે ગેસ ઉપર। અહીંયા સુધારી લીધી ડુંગળી, અને અહીંયા એક લસણ કરી લીધી છે, એમાંથી બે કરી નાખી છે। અને અહીંયા જો બટેટા સુધારી લીધા, મેં ખીચડી પણ પલાળીને રાખી દીધી। અને જો આમાંથી આપણે નાખશું હિંગ અને હળદર।
બીજું કઈ નાખવું નથી. આજે કઈ દાળ નથી નાખવી, કઈ નાખવું નથી. ખાલી મગની દાળ ને ચોખા બસ એટલું નાખું ને બટેટું નાખું. પીળી ખીચડી બનાવી નાખે ઘડીક પડી રહી તો બહુ મસ્ત થાય. બીજું કઈ નાખતું નથી. કઈ દાળ નથી નાખવું. મેં કીધું આજે સાદી બનાવી નાખીએ. પછી મેં ગયા એટલું કઈ ખાય નહીં એટલા માટે મેં પછી ફોન કરી લીધો હતો ને તો સારું. પછી આપણે રસોઈ બનાવી નાખીને પછી બધું બગડે એટલા માટે પછી મેં ફોન કરી લીધો તો મને ખાલી ખીચડી બનાવીને બીજી વસ્તુ લેતી આવીશ. હવે મેં જો ખીચડી વઘારવાનું ચાલુ કરી દીધું હે. દોઢ પાવડો જેવું તેલ નાખી દીધું. હવે તેલ ગરમ થઈ જાય એટલે ડુંગળી સરસ રીતે સાતડી લઈએ. ડુંગળી અને ક્યાં હોય ગઈ ચમચી આમાં ડુંગળામાં ડુંગળી નાખી દઈએ. હવે લસણ સરસ તેલમાં સાતળી લઈએ. પછી નાખી દઈએ બટેટા. હા પછી નાખી દઈએ બટેટા સરસ સાતળી દઈએ એટલે નાખી દઈએ હળદર અને હિંગ અને મીઠું. પછી પાણી નાખી દઈએ. પાણી ઉકળવા રાખીને પછી ખીચડીને ધોવાની સોયા પલાળીને ખાલી રાખી. તેલ ગરમ થાય એટલી વાર. ચારે રાખ નાખો. સાવ સાદી ખીચડી બનાવી છે. બનાવીએ અલગ અલગ તમે બધા બ્લોગમાં જોતા જોઈએ. બધી દાળ નાખીને બનાવીએ, શાકભાજી નાખીને બનાવીએ. એ પ્રમાણે હોય. જો મને કેટલી ગરમી થાય ઉપર મજા આવતી હતી. મસ્ત પવન હતો. મેં કઈ ટાંકો ભરાઈ ગયો એટલે નીચે આવવું જ પડે એટલા માટે પછી હું નીચે આવતી રહી. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈએ ડુંગળી, લસણ સરસ રીતે થઈ જાય પછી નાખી દે બટેટા. જેથી કરીને બટેટા એકદમ તળી જાય. તો વાંધો ના આવે. સાવ નાની નાની કરી શોપ પતરી એટલે વાંધો ન આવે. આવી રીતે કરી નાખીએ સાવ નાની. સહેજ મોટા રાખ્યા હોય તો ઓલું થાય. બહુ મોટા મહેનત થાય પછી કરીને ફટાફટ થઈ જાય. ઘીમાં પણ વઘારાય બહુ મસ્ત થાય. પણ ઘી નથી નાખવું. માખણ અમારે તો કેટલું ભેગું થઈ ગયું છે. કાલે મને ઘી કર તો થઈ ગઈ બ્રાઉન કલર. હારે જ નાખી દઈએ બટેટા. બટેટા સરસ છે કાપી દેવાનું. ઉપર કરી દઈએ થોડી વાર બંધ. આજે મને સવારમાં એવું લાગ્યું સવારથી જ વાતાવરણ એવું હતું. મેં વરસાદ આવશે. આખો દિવસ એવું વાતાવરણ નહીં પણ હજી કઈ વરસાદ આવ્યો નથી. આવે તો સારું. કેટલો બફારો થાય. હા તો બધું ઠંડુ ઠંડુ થઈ જાય. બાર ફળિયા પલાળવા હતા પણ મેં કીધું અહીંયા છોકરા રમે છે ને તો ભલે રમે. તો દડે રમે બતાય હા છોકરા રમે. મેં કીધું ભલે રમે. ફળિયા પલાળીશું મેં કીધું પછી ભીનું થાય કેમ ભલે રમતા એટલા માટે પછી ન પડાય ફળિયા. સરસ રીતે બટેટાને આપણે સાતળી લીધા. હવે નાખી દઈએ હળદર, હિંગ અને મીઠું. પછી આપણે લેતા ભૂલી જ ગયા મીઠું લઈ લીધું. પેલા જ નાખી દઈએ મીઠું. સ્વાદ પ્રમાણે નાખી દેવાય. રોજ આપણે બનાવતા એટલે ખબર જ હોય. તો એવું લાગે થોડોક આપણે ટેસ્ટ કરી લેવાય. જેથી કરીને આપણને ખબર હોય. મોડી હોય તો ન ભાવે. ખાલી થઈ જાય તો ન ભાવે. મીડિયમ હોય તો ભાવે. નાખી દઈએ જો આટલી શું કેવાય હિંગ શું હળદર. થોડીક હળદર વધારે નાખી. પીળી થાય તો મજા આવે. હારે જ નાખી દીધી છે. મસાલો કરી દઈએ પેસ્ટ. સરસ રીતે બધું હલાવી નાખીએ. હવે નાખી દઈએ પાણી. એટલું પાણી નખાય. આજે બહુ કઈ આછી કરવી નથી. સહેજ ઓલી રાખવી. આછી નથી કરવી એટલા માટે આજે થોડુંક જ પાણી નાખીએ.
ખાલી અડધી ગ્લાસ જેવું નાખવું, કારણ કે બટેટા છે એટલે 2-3 સીટી વધારે પડે તો સારું. તો હવે જો પાણી ઉકળવા માટે આપણે રાખી દઈએ, કુકર કરી દઈએ બંધ. હવે ખીચડી ધોઈને ખીચડી મોરી દઉં, પછી બેસીએ બહાર પવન ખાઈએ થોડી વાર. આપણે બધા આવી જાય એટલે વાર લાગશે, એમ તો નહીં આવી જાય, ગોંડલ ગયા હોય એટલે વાર તો લાગે. તો સારું, ચાલો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. ચાલો બધા વારું પાણી કરવા. જો આજ તો વારું પાણીમાં ખીચડી બનાવી છે, પાણીપુરી. જો પાણીપુરી કેસ લાવી, જો મસાલો, પછી ચણા, ડુંગળી અને પાણી. ગોંડલ ગયા ત્યારે લેતા આવ્યા પાણીપુરી. કા અને ઠંડી ઠંડી સાઈઝ જો મસ્ત મજાની. જો આપણે તો પેલું ભર્યું સાઈઝ નું, આજ નથી બનાવી ને, મેં કઈ લાખું ફરીને બનાવ્યું. મસાલો નાખીને અમે સાઈઝ બની પીવી. કા મસાલા વિના ચાય એમ નથી ન ભાવે. હા, મસાલા વિના પાણીપુરી ખાવું હોય તો તમે પૂગ્યા હો. કા બધા ખીચડી, માર્કેટ ખીચડી ખાવી છે અને પાણીપુરી લેતી આવી હતી. જો ઘરે નથી બનાવી, ખોટું ક્યાં કેવું. કા ઘરે બનાવી હોય કે ઘરે બનાવીશ, વેસાતી લેતા. આ બહુ અસલ આવે છે, મીડિયમ લીધી, કઈ તીખી બહુ ન લીધી, તીખી કોઈ ખાય નહીં. ચાલો બધા વારું પાણી કરવા. કા પાણીપુરી ખાવું હોય પૂગ્યા હોય. અને ઓલા એક બેન તમે કાયમ કોમેન્ટ કરો છો ને, ટોલાનો વિડીયો બનાવો ટોલાવીને, પણ અમારે પાસે ટાઈમ નથી. ટાઈમ મળશે ને એટલે બનાવી દેવું વિડીયો એક દી. કા એક દી તમને બતાવીશું ચોક્કસ. તમારે રોજ કોમેન્ટ આવે, સાચી વાત છે, પણ અમારી પાસે ભૂલાઈ જાય છે. આજ મને મગજમાં આવી ગયું તો કઈ ઉપાધિ કરતા નહીં. તમે વિડીયો જોયા રાખજો, આવી તો જાહે ટૂંક સમયમાં. કા હા, તમને સારું લાગતું એવું કેતા જઈજો. પણ મારે હમણાં ટાઈમ નથી, હજી અત્યારે આવી નથી ઘરે, એમાં મોડું થઈ જાય છે. નકર દિવસ હોય ને તો એવો વિડીયો બનાવી શકે. બરોબર, જો કાલ બનશે ને તો શક્ય છે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ. બસ, પણ તમે અમારા વિડીયો જોઈજો ને તમને કે હું ગમતું હોય ને એવું કે મોકલજો લખી કોમેન્ટ. કા તમે એવું બનાવીશ. તમારા કોમેન્ટ આવો સાહેબ, કેટલા દીથી અમે વાસી છીએ કાયમ, પણ બનાવી દેવું, ઉપાધિ ન કરતા. કા અને હાલો બધા વારું પાણી કરવા. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા